ફાઇનલી મિત્રો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં. હેરેન આવી ગયો છે. હેરેન આપણે શું કરવાનું છે? આપણે કોલસા કાઢવાના છે. કોલસા એ આપણું કામ થોડુંક છે. એ ઓલાનું કામ છે. એનું કામ છે ને આપણે વિડીયો ઉતારવાનો. હા તો આ રહ્યો કોલચો. જો કોલચો આ રીતે બને ને જેને કોઈને વિડીયો જોવો હોય કોલચો કઈ રીતે બને કઈ રીતનો બનવાનો હોય કોલચો નથી ધૂળ છે. પણ કોલચામાં ખબર નથી પડતી. એ કોલચો નથી એ લાકડું હે. એનો કોલસો જ કહેવાય. આ લાકડું હે. આ ઈ કોલચો હે. બસ કોકની મહેનતની બથારી ફેરવમાં તો જો મસ્ત મજાનો કોલચો કઈ રીતે બને કોલચો કઈ રીતે બને એ આખો વિડીયો આપણે વિસ્તારમાં બનાવ્યો છે. કેટલો વિસ્તારમાં છે? આટલો વિસ્તારમાં મિત્રો, આટલો વિસ્તારમાં. તો મસ્ત મજાનો વિસ્તારથી આપણે વિડીયો બનાવ્યો છે. તો તમે મેઇન ચેનલમાં જઈને જોઈ આવો. આપણો મેઇન વિડીયો જે એક્સપેરિમેન્ટનો આની ઉપર અમે એક્સપેરિમેન્ટ કર્યો કઈ રીતે બને આખી પ્રોસેસ અમે બતાવી છે. હા જો તુવેર. હા ભાઈની તુવેર તારી છે કે મારા કાકાની મારી નો કહેવાય, મારી અમારી 8 તારીખે. હાલો હાલો બ્લોગ બધી કાકાનું જ લઈ લેવું. એ બધી કાકાનું જ લઈ એમ ને. તો જે બે ભઠ્ઠી હતી એક ભઠ્ઠી અહીંયા આજે હજી ખુલી નથી. આ બે ભઠ્ઠી ખુલી ગઈ છે. જો કોલચો જબરજસ્ત, એમાં કાંઈ ના ઘટે. સારું હાલો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આજે ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડનો ફાઇનલ મેચ છે. તો આજે આપણે મેચ જોવાનો છે ને મજા કરવાની છે. તો આજે કોણ જીતશે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. બસ મારો વોટ તો ટીમ ઇન્ડિયા પર જ છે. રાહુલભાઈને પૂછી લઈએ. ઇન્ડિયા જીતશે. તો રાહુલભાઈનું કેવું એવું છે કે ઇન્ડિયા જીતી જશે. તો ઇન્ડિયા જીતી જાય તો સારું સેલિબ્રેશન કરશું. થોડીક આપણે આજ રાતે મેચ જોઈને મજા જ કરવાની છે. જબરજસ્ત મેચ થવાનો છે આજે. ટૂંકમાં બે ટીમો એવી છે એવું નથી આપણે સામેવાળી ટીમને નબળી સમજીએ, પણ બે ટીમો જબરજસ્ત ટીમો છે. એ ટીમોને હરાવીને જ્યાં પૂજી તો ટીમો એક નંબર જ હોય. બાકી મેચમાં આજ મજા આવી જવાની છે જોવાની. તારું જોવા જેવું મજો સારું લોકમાં બન્યા રહેજો. આ ટીમ ઇન્ડિયા જીતી જાય તો મજા જ આવી જશે. જબરજસ્ત એ અહીંયા ટ્રોફી ઉપાડશે અને આપણે અહીંયા ખુશી મળશે. બાકી લોકમાં બન્યા જો. તમારું રાહુલભાઈ કેવા પાર્સલ આવી ગયા લઈ જવાના છે આટા રાહુલભાઈ ઉપડી ગયા રાહુલ એકલાથી. ઓકે ભાઈ. હે એકલાથી ચાલશે. 8 તારીખે સારું કહી દે. બ્લોગમાં બન્યા રહેજો એમ કહી દે. બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. લાઈક સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ ભૂલતા નહીં. રેડી. રાહુલભાઈ કીધું તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી જબ કરીને આવી ગયા. મેં તમને કીધું એમ ઇન્ડિયાનો ને ન્યુઝીલેન્ડનો મેચ છે. ઇન્ડિયાએ ફર્સ્ટ ક્લાસ પારી રમીને ઇન્ડિયાએ 255 રન કરી નાખ્યા છે. અને તારું કેવું કોણ જીતશે? ઇન્ડિયા તો જીતવું જોઈએ ને. ઇન્ડિયા જીત્યો કે શું થાય? ઇન્ડિયા જીતવું જોઈએ ને. પાક્કો? હો હાઈરો તો તારો વારો છે. જોઈએ હાલો. પાક્કો. તારું શું કેવું છે કોણ જીતવું જોઈએ? ઇન્ડિયા. ઇન્ડિયા. મોસ્ટ ઓફ ઇન્ડિયાના સપોર્ટર છે. ઇન્ડિયા જીતવું જ જોઈએ. હું પણ એમ જ દિલથી કહું છું. 255 રનનો ટાર્ગેટ છે એટલે સામેની ટીમે એમ તો જોરદાર છે, પણ જસપ્રીત બુમરાહ છે એ બધાને બોલિંગ સારી કરવી જોઈએ એવું મને દેખાય છે. બાકી તો પછી કિસ્મતના ભરોસે છે આખો મેચ. ચેક કરી હાલો આપણે. શું ચેક કરીશ તું? શું કરસ છે કી મને કે હું છે હું નથી. 255 રન છે અને ન્યુઝીલેન્ડ બેટિંગ બાકી છે હજી. સ્કોર કાર્ડ જોઈએ આપણે. સ્ટ્રાઇક રેટ કેટલાની છે જોજી? હાજી મતલબ બે માં અત્યારે કોણ લેવા આવી ગયો? અરે કોણ દઈ છે? હા 3. આ 2 દઈ છે. 2 ભરોસો ના પાકું ઉડી ગયો. એ હવે બંધ. હવે ચર્ચા બંધ. હું લેવા આવ્યો? કોણ? વાહ ભાઈ વાહ. વિડિયો માં આવી જાવ લેજો. નહીં આ નહીં આવે. એ કા? નહીં કા? મને શોખ નથી. આવી જા. શોખ ન હોય તો ચેનલ બંધ કરી દેવાય. એરીન તો રૂપિયા વાળો હેલા. કઈ નહીં બેનું હે. અરે વાહ. અહીંયા જમલું દઈ દે ને.
જબલું નથી ખિસ્સામાં નાખ લે બે એક એક હારું આવજો તને ગાડી કેદીક ની આવડી ગઈ કેટલા મહિનો થઈ ગયો હે 2 વર્ષ થઈ ગયા એમ તો ફાઇનલી જો આપણે ભાઈએ છે ને ફોન લઈ દીધા છે કે હવે જાય છે ગાડી લઈને 8 તારીખે પલભાઈ ને તું ગાડી આવી તારો સીન લેવો છે ધ્રુવભાઈ આટલી વાર મળતી બધું